મસ્ત બને અને ગાંઠિયા તો કઈ ઘટે ન ભાઈ। શ્રી કાળુભાઈ વાલજીભાઈ રૈયાણી કિશન વેજીટેબલ, કાળુભાઈ વાલજીભાઈ રૈયાણી અમારે કાળુભાઈ પણ ખૂબ 25,000 રૂપિયાના દાતાશ્રી। ક્યાં કેટલા સિંગતેલના ડબ્બા નાથાભાઈ? 25 દીકરીઓના લગ્ન થાય 25 આપો એવું કરી આપણે, જાજુ કઈ જોતું નથી તમારું। કાળુભાઈ જાદવભાઈ તારબરા 21,000 રૂપિયાના દાતાઓનું આ સન્માન થઈ રહ્યું છે। વસંતભાઈ મોહલિયાનું સન્માન થયું। એવા ભાઈ શ્રી અરુણભાઈ નાનજીભાઈ કોરાટ, સૂર્યા ગાર્ડન રેસ્ટોરન્ટ જમો તો જાણો અમરેલી। હસ્તક ડાયાભાઈ જીવરાજભાઈ ગજેરા, ખોંડ પરિવારનું આ સન્માન આવતા વર્ષના 17મા સમૂહ લગ્નોત્સવ માટે 1 લાખ રૂપિયાનું દાન આપે છે। વાહ, અભિનંદન। બાબુભાઈ શિરોયા સાહેબ, શ્રી ચંદુભાઈ ધીરુભાઈ રામાણી પૂર્વ પ્રમુખ શ્રી નગરપાલિકા અમરેલી, શ્રી મયુરભાઈ મનસુખભાઈ હારા બને ભાઈ પેંડા? હા ભાઈ, આ હરિઓમ પેંડા હારા બને? ખબર કેમ પડે? એ ખાધા હોય તો એ ખબર પડે ભાઈ, નકર તો બધું પાણીમાં જાય। તો મને વિશ્વાસ છે કે આજે હરિઓમના પેંડા સભ્ય શ્રી નગરપાલિકા શ્રી ઉમેશભાઈ છગનભાઈ દુધાત, શ્રી મોલ, શ્રી વિઠ્ઠલભાઈ વિરજીભાઈ માંદલિયા, ધવલભાઈ ગોવિંદભાઈ કાબરિયા, શ્રીજી સિમેન્ટ પ્રોડક્ટ, જિગ્નેશભાઈ મનસુખભાઈ કાબરિયા, અગ્રણી બિલ્ડર્સ, જયસુખભાઈ જયરામભાઈ દેવાણી, અને વિશ્વના 8 દેશોમાં એમનો માલ અહીંયાથી સપ્લાય થાય છે। વિશ્વના 8 દેશોમાં એવું શીતળ મીઠો સુરતના તમામ વરઘોડિયાઓ છે મંચ પર આવશે। એમના તમામ વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર મિત્રોને વિનંતી કે તેઓ અહીંયા આવી જશે। સંચાલન કરતા તરીકે જેમનું સમગ્ર ગુજરાતમાં નામ છે એ પટેલ સમાજનું ગૌરવ, બેસાણ કોલેજના પ્રોફેસર અને એનાઉન્સર કાવાડી સાહેબનું દિનેશભાઈ બુવા, કાંતિભાઈ વગાસિયા, સજયભાઈ રામાણી અને સમગ્ર ટીમ એમનું સન્માન કરી રહી છે। જોરદાર તાલીઓથી વધાવીએ ફોટોગ્રાફી માટે। ખૂબ સરસ મજાની મને સહયોગ આપ્યો છે ભરતભાઈ બાવીસી। મળતી હોય છે તો ભરતભાઈ બાવીસીનું પણ સન્માન અને અભિવાદન ટીમ દ્વારા થાય તો એ આપણું સૌનું ગૌરવ છે। સાહેબ બહારનો કોઈ એક એન્કર બોલાવો તો હજારો રૂપિયાની ફી એમને આપવી પડતી હોય, પણ ભરતભાઈ બાવીસી અહીંયા સતત તમને અમરેલીના લેવા પટેલ સમાજના કોઈ પણ કાર્યક્રમ હોય 1 પણ રૂપિયો લીધા વગર માત્ર ને માત્ર સેવાના ભાવથી એ કામ કરતા હોય ત્યારે આશીર્વાદ અને અભિનંદન પાઠવીએ। ભવિષ્યની અંદર સમાજની અંદર આજે તેઓ સમૂહ લગ્નની અંદર જોડાયા છે, પણ ભવિષ્યની અંદર
આવતા સમૂહ લગ્નથી માંડી અને કોઈ પણ સામાજિક કાર્યની અંદર પોતાનો યોગ માટે ઉપયોગી થવાની નેમ સાથે લગ્ન એ અઢી અક્ષરનો શબ્દ છે પણ જીવનભરનું બંધન છે. તેઓ એકમેકને પૂરક બની રહે, એકમેકને વિશ્વાસુ બની રહે, પોતાના માતા પિતાનો, પોતાના પરિવારનો, કુટુંબનો. અમરેલીની ધરતી પર આ 16મો સમૂહ લગ્નોત્સવ આ જાજરમાન અને ભવ્ય વ્યવસ્થાના માધ્યમથી આજે 25 દીકરીઓના લગ્ન કરવાનું કાર્ય લગ્નોત્સવની માલિપા ભૂપતભાઈ એક દિશા બતા. આપણામાંથી કોક તો વેણુભાઈ પુરોહિતની આ કવિતાનો જાણે પ્રતિશોધ થતો હોય એમ અમરેલીના પાદરમાં આજે 25 દીકરીઓના માવતરે એમ કીધું કે અમારી દીકરીઓને અમે લેવા પટેલ સમાજના આંગણામાંથી વિદાય કરીશું અને એટલા માટે આ અવસર એ તમારા મારા મન એ રૂડો અવસર છે. અને સાહેબ દીકરીની વિદાય થતી હોય કવિ દાદ એમ કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, મમતા રૂવે જેમ વેણુમાં વીરડો ખૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આ કાળજાનો કટકો કદાચ માને ઓછું લાગે એ તો સ્વાભાવિક છે પણ બાપ છે ને એ દીકરાને જ્યારે વળાવે ને દીકરાના લગ્ન કરે અને એની જાન લઈને પાછો આવે ને તો બાપ છે ને ઈ એક વેત ઊંચો થાય પણ દીકરીના લગ્ન કરે ને તો કાળજું હોય ને જે બાપનું ઈ કાળજાની માલિપાઈ સાહેબ આવડા આવી જાય એવો વિદાયનો અવસર આવ્યો છે. અને એવા અવસરે આ 25 દીકરીઓને વિદાય આપણે આપી રહ્યા છીએ સૌ સાથે મળીને. ત્યારે એમના જીવનમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી આઈ ખોડિયાર ભોજલરામ બાપાને પ્રાર્થના. તમારા અહીંયા જે આયોજક કપલો છે એટલે કોર કમિટી હોય કે ઉપપ્રમુખશ્રીઓ છે, મંત્રીશ્રીઓ છે, સહમંત્રીશ્રીઓ છે, એ જે આયોજક કમિટી છે ને એ તમામ કપલ સાથે આવે ને એક એક પરિવાર સાથે ઉભા રહી જાય. ઝડપથી બહેનો આવી જાઓ. દમ પતિ આવ્યા હોય ઈ આ બે નોખું પાડ્યું દમ પતિ. હા કેટલાક એમ કે એક સગી રહેવા દો. ઘનશ્યામભાઈ દમ સમિતિના તમામ મિત્રો છે ને પાછળ ઉપર એક સાથે. હા એટલે શું છે બધા એક સરસ મજાનો ફોટોગ્રાફ આવે. રાજુભાઈ તમે બધાને સૂચના આપી દો. એ બધા મિત્રોને આયોજક મિત્રોને વિનંતી પાછળના ભાગમાં દંપતી સાથે ઉભા રહ્યો. હા ફૂલ વધે ને ફળ વધે તો ઝૂકી પડે છે ડાળીઓ, આ સૌ વરઘોડિયાના માનમાં વગાડો સૌ તાળીઓ. ફૂલ વધે ને ફળ વધે ઝૂકી પડે છે ડાળીઓ, આ સૌ આયોજકોના માનમાં વગાડો સૌ જોરદાર તાળીઓથી આ તમામ વરઘોડિયાઓને અને આયોજકોને વધાવીએ. એક મિનિટ જરાક મ્યુઝિક બંધ આપજો તો. હવે બધા છે ને આયોજક સમિતિ રાજુભાઈ બધાને કે પાછળ ઉભા રહી જાય. સંજયભાઈ અને હું એક સાંભળો બધાય 1 2 ને 3 બોલો ને 3 ઉપર તમારે છે ને વરઘોડિયા ઉપર પુષ્પવૃષ્ટિ કરવાની છે. કેમેરામાં આ અદ્ભુત ને ભવ્ય ને મજાની ક્ષણને કચડે કંડાર જબા. અલે એક કટીલું લીધું એટલે તો ઉતાર્યું ને ભેગા થઈ. વાહ. તો રેડી સંજયભાઈ, દિનેશભાઈ રેડી? કાંતિભાઈ 1 આખું લેજે આખું 2 અને 3. વસંત ઋતુ છે, ફૂલ પગલા દેવના અને ફૂલમાં પ્રીતનો વાસ, કે ફૂલ અમારી પ્રાર્થના અને ફૂલ અમારા શ્વાસ. આજે શ્રી લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી
એમના શ્વાસરૂપી પુષ્પો અર્પણ કરી અને તમારા સૌભાગ્યને કાયમ માટે ઝળહળતું રાખે એવી તમને શુભકામનાઓ પાઠવે છે. પાછળની ત્રીજી લાઈનમાં જે વરઘોડિયાઓ છે ને એ જરા પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાઓ. ત્રીજી લાઈન વાળા ઊભા થશે, એની સાથે ઉપરની ફોટોગ્રાફી ટીમ સાથે પછી બીજી લાઈન ઊભી થશે. ભીખુભાઈ આ કાંતિભાઈ ના એ ક્યાં ગયા? હે ભાઈ સુરત છે. હાલો, ઓકે ફ્રેન્ડ, કેમેરામેન. હાલો, હવે પેલી લાઈન છે ને જે છેલ્લી ઊભી થઈ છે લાઈન બેસી જાઓ અને બીજી લાઈન ઊભી થઈ જાઓ, મતલબ વચ્ચેની લાઈન. હા, વરઘોડિયા આ બાજુ જરાક થોડુંક ધ્યાન આપજો. જેના ઘરે દીકરીના જાજરનો જણકાર હોય એના આંગણે રોજ આઈ ખોડેલનો સાહેબ ખમકાર હોય એવી 25 દીકરીઓને હાથ વડાવવાનો અવસર એ લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલીને પ્રાપ્ત થયો. ધન્ય ધરા સૌરાષ્ટ્રની કે જ્યાં અમરેલીના આ પાદરની બાલિકા એક નહીં, બે નહીં, 21 નહીં પણ 25 દીકરીઓને વડાવવાનો અવસર પેદા થયો છે. ત્યારે જોરદાર તાળીઓથી વધાવો. વાહ. અને હવે બીજી લાઈનના વરઘોડિયાઓ બેસી જાય અને હવે પેલી લાઈનના વરઘોડિયાઓ ઊભા થાય. અમારું મૂળ કામ તો શિક્ષક તરીકેનું આજ હોય. એ ભાઈ હા, માપે એટલે ભાઈ જાય ભાઈ. હા, સરદાર જેવા સુરવીર મળ્યા અને ભોજલ જેવા ભગત. લેવા પટેલ સમાજનો ડંકો વાગે સાહેબ, એને ઓળખે આખું જગત. અને એવો લેવા પટેલ સમાજ હોય જાજરમાન, શક્તિશાળી, અને એની દીકરીઓના લગ્ન થાય ને તો એ જાજરમાન જ થાય. જોરદાર તાળીઓથી એમને પણ વધાવો. હળ સાથે હોડે ચડે અને સખત શ્રમ સેવનાર, દાન મેળવે ધૂળતી ઈ કણબીનો કુમાર. અને જરૂ કે બેહીન જમે અને હરુચી કરે આહાર, ભીંગે રોટલે દ્રવતો ઈ કણબીનો કુમાર. અને એવા કણબીના દીકરાઓ આ 25 વરાજા થઈને આવ્યા. આ છોકરા વરાજાઓ વાહ, કઈ ઘટે નહીં. પણ 2-4 દી પછી તમે જોજો, અમારી બહેનો અમે મોકલીએ છીએ. હા, બહેનું કયો, દીકરીઓ કયો. રેડી? તો બોલીએ શ્રી ભોજલરામ મહારાજની, બોલીએ શ્રી ખોડિયાર માત કી, બોલીએ શ્રી અન્નપૂર્ણા માત કી. જય જય સરદાર, જય જય સરદાર. હરેશ કાવાણી જુનાગઢ થી આપ સૌને વંદન કરે છે. જુનાગઢની તળેટીમાં ભવનાથનો ભવેણી દાદાનો મેળો ચાલી છે. મેળે આવવું હોય તો મેળામાં આવજો, સરનામા દેવાય નહીં. સમૂહમાં તમે જાજા આવી જાવ તો અઘરું થાય.